હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હોળીમાં ખાઈ શકાય તેવા માલપુડા બનાવીશું। તો સૌ પ્રથમ આપણે 100 ગ્રામ જેટલો ગોળ સમારીને લેવાનો છે ઝીણો। 1 ગ્લાસ જેટલું નવશેકું પાણી રેડીશું। હવે આપણે ગોળને ચમચીની મદદ વડેથી આપણે હલાવીને ઓગાળી લઈશું। આ રીતે આપણે ગોળ બધો જ ઓગાળી લીધો છે। તો હવે આપણે એમાં 1.5 વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ એડ કરીશું। લોટને આ રીતે અંદર એડ કરીને આપણે હલાવતા જઈશું, જેથી કરીને લોટમાં કણિયો ના પડે। હવે આપણે માલપુડા બનાવવાનું ખીરું આપણે સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો એને આપણે 4-5 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું। માલપુડા બનાવવા માટે આપણે 4-5 કલાક જે ખીરું મૂક્યું હતું તે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એને તળીએ। માલપુડા બનાવવા માટે આપણે એક ચાચરનો ઉપયોગ કરીશું। તમારી જોડે ચાચર ના હોય તો કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણે તળવા માટે આપણે તેલ મૂકીશું અને ગરમ કરવા મૂકી દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે માલપુડા એક એક કરીને પાડીશું। આ રીતે કરીને આપણે પાડીશું। આપણે માલપુવાનું એક પડ ચડી ગયું છે। તો આપણે હવે એને પલટાઈ દઈશું। આ રીતે પલટાઈ દઈશું। આપણા માલપુઆ લાલ કલરના તળાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને નીકાળી લઈશું। આ રીતે આપણે નિતારીને લઈ લઈશું। અમારા માલપુડા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો।